નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા આઈસીડીએસ શાખા દ્વારા ધાનેરા તાલુકાની વિવિધ જગ્યાએ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું। હાલ વાડા સેરજાનું આંગણવાડી મેવાડા ખાતે કાર્યકર્તા નીરુબેન જોશી ટીનાબેન જોશીના સાનિધ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે। મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અંબાલાલ પુરોહિત, ડેરી મંત્રી મફાભાઈ દશરથભાઈ હરજીભાઈ, વિજય પુરોહિત, અનુપમ પ્રાથમિક તેજાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા અને આ પ્રસંગે મેવાડા ગામના બહેનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। શિલ્પાબેન, એ મારું નામ શિલ્પાબેન જ છે। જો કે બેન ને સરસ મજાની વાનગી બનાવી હતી ને વાનગી નવી હતી, આજ મેં પહેલી વાર જાણી એને કઈક એમને સરગવામાંથી પુલ્લા બનાવ્યા હતા, મને થોડી નવી લાગી।